નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના આમંત્રણ માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ રથયાત્રા યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં પરિભ્રમણ કરી રહેલા ખોડલધામના આમંત્રણ રથનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાડેશ્વર, પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન, માનસર રોડ અને શ્રીજી દર્શન સહિત વિવિધ વિસ્તારોમાં માતાજીની આરતી અને પૂજન સાથે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. જિલ્લાના કન્વીનર પિયુષ પટેલ, સહ કન્વીનર કાર્તિક ગસડિયા, ઉર્મીબેન વાણાની સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાનું સમાપન જાડેશ્વર સ્થિત પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહાઆરતી સાથે કરવામાં આવ્યું. જય માં ખોડલ. આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે. તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે. ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે. ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.